આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે રાજ્ય સરકારના પશુ કલ્યાણના આગવા અભિગમથી છેલ્લા 2 દાયકા દરમિયાન પશુઓને થતા ચેપી રોગચાળામાં ધરખમ ઘટાડો થયો છે। તેમણે જણાવ્યું કે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ ચોથા રાઉન્ડમાં રાજ્યના 154 લાખ પશુઓને ખરવા મોવાસણની રસી આપી રક્ષિત કરાયા છે। શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે બ્રુસેલોસિસ રસીકરણના ત્રીજા રાઉન્ડની રસીકરણની કામગીરી માટે કેન્દ્ર સરકાર દ્વારા 7,56,000 રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા, જેની સામે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,53,000 પશુઓનું રસીકરણ પૂર્ણ થયું છે। મંત્રીશ્રીએ કહ્યું હતું કે રાજ્યના 62 લાખ પશુઓનું લંપી સ્કિન ડિસીઝ સામે રસીકરણ કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં 88 લાખથી વધુ મોટા પશુઓને કૃમિનાશક રોગ સામે સારવાર આપવામાં આવી છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં 257 લાખ પશુઓનું ઇયર ટેગિંગ કરીને ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને છે। આવતીકાલે ગાંધીનગર ખાતે કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસની ઉજવણી થશે। સહકારિતા દિવસની ઉજવણી માટે ગુજરાતની પસંદગી પાછળ ગુજરાતમાં વધી રહેલી સહકારિતા પ્રવૃત્તિ અને સહકાર ક્ષેત્રની સિદ્ધિઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે। રાજ્ય સરકાર સહકારિતા પ્રવૃત્તિને વેગ આપીને ગુજરાતના સહકારી ક્ષેત્રમાં રહેલી ક્ષમતાને પ્રોત્સાહન આપી રહી છે। પરિણામે આજે ગુજરાતના સહકારી ક્ષેત્ર ભારતના અર્થતંત્રને મજબૂત કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે। ગત 2 દાયકા દરમિયાન ગુજરાતે સહકારી ક્ષેત્રે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। રાપરમાં પીએમ પોષણ યોજના અંતર્ગત કાર્યરત 21 મધ્યાહન કેન્દ્રોમાં નવા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જગ્યાઓ ખાલી પડી છે, જેથી આ કેન્દ્રો પર મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલક તરીકેની નિમણૂક માટેની ભરતીની પ્રક્રિયા હાથ ધરાશે। લાયકાત ધરાવતા ઉમેદવારો 18 જુલાઈ સુધી અરજી કરી શકશે। જે કેન્દ્રોમાં ભરતી પડી છે તેમની યાદી અને વિગતો મામલતદાર કચેરી પરથી મેળવી શકાશે। નિવાસી અધિક કલેક્ટર મિતેશ પન્યાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ભુજ ખાતે તાજેતરમાં કચ્છ જિલ્લા સૈનિક બોર્ડની ત્રિમાસિક સમસ્યા નિવારણ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકોને અને તેઓના પરિવારને લગતી સમસ્યાઓના સમાધાન બાબતની ચર્ચા કરવામાં આવી હતી। બેઠકના સચિવ, જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, સમસ્યા નિવારણ સમિતિના સભ્યો તેમજ પૂર્વ સૈનિક મંડળોના પ્રતિનિધિઓ અને આમંત્રિત પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા। ભુજની જીકે જનરલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા વિતેલા જૂન માસમાં સ્વૈચ્છિક રક્તદાતા દિવસ અને અદાણી ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કાર્યક્રમમાં 2004 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। જૂન મહિનામાં ગાયનેક વિભાગને હોસ્પિટલમાં સૌથી વધુ 280 બોટલ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ જેમ કે થેલેસેમિયા અને ઇમરજન્સી વિભાગમાં આવેલા જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી બ્લડ પૂરું પાડી શકાયું હતું। ભચાઉ તાલુકાના મોમાયમોરા ચોબારી ખાતે સામાજિક વનીકરણ રેન્જ ભચાઉ અને મોમાયમોરા ચોબારીના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે નર્મદેશ્વર મુક્તિધામ મોમાયમોરા ચોબારી ખાતે 5100 વૃક્ષોનું વાવેતર કરાયું હતું। વાગડ લીલુંછમ થાય તે માટે ગ્રામજનો દર વર્ષે અલગ અલગ વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વૃક્ષોનું વાવેતર કરે છે, જેમાં આ વર્ષે વડ, રગત રોહિડો, ઉંબરો, પીપળ, લીંબુડો, ગુંદી, કણજી જેવા સ્થાનિક વૃક્ષો અને સ્થાનિક પક્ષીઓને ઉપયોગી એવા વૃક્ષોનું વાવેતર કરાયું હતું। દર વર્ષે જગન્નાથપુરી, ઓડિશા અને અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, તેવી જ રીતે છેલ્લા 13 વર્ષથી ભુજ સ્વામિનારાયણ પ્રસાદી નૂતન મંદિર દ્વારા આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આ રથયાત્રા રવિવારે બપોરે 4 વાગે હમીસર કાંઠે મહાદેવ નાકાથી પ્રસ્થાન થશે, જે બસ સ્ટેશન, વીડી હાઈસ્કૂલ, જ્યુબિલી સર્કલ અને ત્યાંથી સ્વામિનારાયણ મંદિર પહોંચી સમાપન થશે। રથયાત્રામાં કચ્છભરના હરિભક્તોને પધારવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે। રથનું નિર્માણ કાર્ય માધાપર સ્વામિનારાયણના હરિભક્તો, મહિલા મંડળ, યુવક મંડળ દ્વારા કરવામાં આવે છે। ચોમાસાના પ્રારંભે જ ભુજ શહેરમાં વીજ વિક્ષેપની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં વારંવાર થતા વીજ ખોટીપાથી લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્યારે ગઈકાલે પીજીવીસીએલ દ્વારા શહેરના 11 કેવી ટાઈમ સ્ક્વેર અર્બન ફીડરમાં મેન્ટેનન્સ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 જુનિયર ઇજનેર, ભુજ, માંડવી, નખત્રાણા ડિવિઝનની ટીમો, કોન્ટ્રાક્ટર સહિત 60 લોકો જોડાયા હતા। તો આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।